દબાણ શાખાની ટીમ જે જગ્યા પર નિષ્ઠાપૂર્વક કામ કરવાનું હોય છે, જ્યાં પોતાની ફરજ અદા કરવાની હોય છે, જગ્યા પર આખાડા કાન કરી રહી છે. શહેરના વાઘોડિયા રોડ પર બાપોદ તળાવ પાસે વ્રજરજ કોમ્પ્લેક્સ, જ્યાં ગેરકાયદેસર બાંધકામ થયા છે. ટાઉન પ્લાનિંગ વિભાગને રજૂઆત કર્યા છતાં પણ આખાડા કાન કરી રહ્યા છે. કોઈ પ્રકારની કાર્યવાહી જ કરવામાં નથી આવતી. ત્યાંના જે રહીશો છે તે ભેગા થયા છે, મીડિયા સમક્ષ પોતાનો રોષ ઠાલવી રહ્યા છે. વ્રજરજ કોમ્પ્લેક્સમાં ગેરકાયદેસર દવાખાનું તેમજ દુકાન એ રહેણાંક વિસ્તારમાં કોમર્શિયલ પ્રવૃત્તિ કરતા હોય અને એક વખત મ્યુનિસિપલ કમિશનર કચેરી અને ટાઉન પ્લાનિંગ વિભાગની કચેરી રજૂઆત પણ કરવામાં આવે છે, પરંતુ આ રજૂઆત ફક્ત કાગળ પૂરતી હોય તેવું લાગી રહ્યું છે. અરજદાર ચેતન દિલીપ રાણે અને જયનીત રાણે દ્વારા આપેલા અરજીના કોઈપણ જાતની કાર્યવાહી પાલિકા તરફથી કરવામાં નથી આવી. તેમાં આક્ષેપ પણ કરવામાં આવે છે. તેમના દ્વારા ટાઉન પ્લાનિંગ અધિકારીની પરિમલ પત્ની દ્વારા કોઈપણ કાર્યવાહી કરવામાં આવતી ન હોવાના પણ આક્ષેપ કરવામાં આવ્યા છે. ટાઉન પ્લાનિંગ વિભાગ દ્વારા અગાઉ પણ વ્યવહાર કોમ્પ્લેક્સમાં ગેરકાયદેસર પ્રવૃત્તિ બંધ કરવા નોટિસ આપવામાં આવી હતી, પરંતુ નક્કર કાર્યવાહી કરવામાં આવતી નથી. આ સાથે ફાયર સેફ્ટી સહિતના કોઈપણ સાધનો પણ નથી. રાજકીય પ્રેશરથી તંત્ર દ્વારા કોઈ કામ કરવામાં નથી આવતું તેવું પણ લાગી રહ્યું છે. તેવા પણ આક્ષેપ મીડિયા સમક્ષ અહીંયાના લોકોએ કર્યા છે. આજે ક્યાં કઈ જગ્યાએ આવ્યો? હાલ અત્યારે એક રેસિડન્સમાં ગેરકાયદેસર કોમર્શિયલ વપરાશ થઈ રહ્યો છે. સતત 2018થી આ વપરાશ થઈ રહ્યો છે. વારંવાર કમિશનર શ્રી, ટાઉન પ્લાનિંગ ડિપાર્ટમેન્ટ, ટીડીઓને વારંવાર લેખિત અરજીઓ, મૌખિક અરજીઓ આપવામાં આવી છે. તેમના દ્વારા 2018થી સતત માત્ર ને માત્ર નોટિસો દાખવવામાં આવી છે. નોટિસો દાખવીને જણાવ્યું છે કે પરવાનગી વિરુદ્ધનું બાંધકામ આપણે 4 દિવસની અંદર દૂર કરી દેવું, બંધ કરી દેવું. તેમ છતાં તેના પછી કોઈક અન્ય રાજકીય દબાણનો એવો વર્ગ છે જેના કારણે ટાઉન પ્લાનિંગ ડિપાર્ટમેન્ટમાંથી કોઈ કાર્યવાહી થતી નથી. હાલ અત્યારે આ કોમ્પ્લેક્સ છે વ્રજરજ કોમ્પ્લેક્સ, બાપોદ તળાવની સામે, જે માત્ર રહેણાંક માટે મંજૂર થયું છે. જેને કોઈ કોમર્શિયલ પ્રવૃત્તિ માટે, જે ગેરકાયદેસર જે દબાણ છે તેને કોઈ કોમર્શિયલ એક્ટિવિટી માટે મંજૂરી આપવામાં આવી નથી. તેમ છતાં 2025માં 25/6/2025 ટીડીઓએ નોટિસ દાખવવામાં આવી હતી કે દિન 4માં આપણે પરવાનગી વિરુદ્ધનું બાંધકામ દૂર કરો. 4 દિવસની અંદર એ લોકોને આ છે એક દીપક રાઠોડ કરીને છે, જે હોમ એપ્લાયન્સની શોપ ચલાવે છે, જેમાં વધુ પડતા વિદ્યુત જે ઇલેક્ટ્રોનિક્સ આઇટમ છે જે રાખવામાં આવે છે, જેમાં કોઈ ફાયર સેફ્ટી છે નહીં. તે જ જગ્યા ઉપર ઘણા વર્ષો પહેલાં ડ્રો સિસ્ટમ પણ ચલાવવામાં આવતી હતી. ડ્રો સિસ્ટમ મીન્સ એક વન ટાઈપ ઓફ જુગાર ચલાવવામાં આવતો હતો એમના દ્વારા, પણ જે હાલ અત્યારે તો બંધ છે, જ્યાં રેસિડન્સમાં માત્ર ને માત્ર હોમ એપ્લાયન્સની શોપ ચાલી રહી છે. બીજું છે કે એમના દ્વારા ફર્સ્ટ ફ્લોર પર એક બિલ્ડિંગના સ્ટ્રક્ચરને નુકસાન કરીને ગોડાઉન બનાવી દીધું છે. તેમાં પણ વધુ પડતા ઇલેક્ટ્રોનિક્સ આઇટમો રાખવામાં આવ્યા છે. તેની જાણ ટીડીઓને કરતા ટીડીઓ શ્રી પરિમલ પટનીને અમારે યાદ અપાવવું છે કે તમારું જે પદ છે, તમારું જે કાર્ય છે, જે અમારા પ્રજાના ટેક્સથી ચાલે છે, જ્યારે પ્રજા ટેક્સ ભરે છે ત્યારે તમને પ્રજા જ્યારે કોઈ કામ કહેતું હોય, જ્યારે સિદ્ધાંત તમને બતાવતા હોય કે આ ગેરકાયદેસર આ ચાલી રહ્યું છે, ત્યારે તમારી ફરજ છે કે તમે આ ગેરકાયદેસર દબાણને દૂર કરાવશો. માત્ર ને માત્ર જે તમે નોટિસ આપી છે તે નોટિસથી તમે કામ નહીં ચલાવો, પણ તે ખરેખરમાં કામગીરી કરશો તમે. ક્લિનિકની પણ કોઈ વાત છે? શું નામ છે ક્લિનિકનું? હાલ પહેલાં પૂર્વે એક ક્લિનિક ચલાવવામાં આવતું હતું, ગાયત્રી ક્લિનિક કરીને ચાલતું હતું, જે ડૉક્ટર રોહિત ભારદ્વાજ છે, જેમના દ્વારા એ BHMS ડૉક્ટર છે, જેમના દ્વારા ક્લિનિક ચલાવવામાં આવતું હતું. પણ તેમને પોતાના અંગત સ્વાર્થ માટે કોઈ MD ડૉક્ટરને સાથે રાખીને જ્યારે આજે રેસિડન્સમાં હોસ્પિટલ બનાવ્યું છે, જે સંપૂર્ણપણે તેને કોઈ મંજૂરી આપવામાં આવી નથી. હાલ MD ડૉક્ટર કોણ છે તેનું નામ મને નથી ખબર. જે BHMS ડૉક્ટર છે તેમનું નામ હું તમને જણાવ્યું છું. શું કહેશો, અત્યાર સુધી તમને કોઈ જવાબ નથી મળ્યો આ બાબતે? અત્યાર સુધી તો કોઈ અસરકારક જવાબ મળ્યો નથી. ટાઉન પ્લાનિંગ ડિપાર્ટમેન્ટના ટીડીઓને વારંવાર પરિમલ પટનીને વારંવાર લેખિત, મૌખિક રીતે જાણ કરી છે. તેમના દ્વારા જણાવવામાં આવ્યું છે કે આ પ્રવૃત્તિ ઘણા વર્ષોથી ચાલતી આવી છે. અલગ અલગ ઇમ્પેક્ટના બહાના બતાવવામાં આવે છે, જ્યારે ઇમ્પેક્ટ ફી ભરવાથી રેસિડન્સમાં કોમર્શિયલ વપરાશ કાયદેસર બની નથી જતો. રેસિડેન્શિયલમાં ઇમ્પેક્ટ ફી એ માત્ર ને માત્ર એક પેનલ્ટી છે. ઇમ્પેક્ટ ફી ભરવાથી ઝોન કે રેગ્યુલેશન થઈ નથી જતું, જેથી ટીડીઓને વારંવાર જાણ કરી હતી કે તમે આ બંધ કરાવો. જે તમે નોટિસ આપી છે પરવાનગી વિરુદ્ધ બાંધકામ દૂર કરવાની, તો તમે આ બાંધકામને દૂર કરાવો, પણ તેમના દ્વારા કોઈ પ્રકારની કાર્યવાહી નથી કરવામાં આવી. પછી તેમના દ્વારા એક સુનાવણી કરવામાં આવી હતી, દબાણકર્તાઓને તેમાં જરતદારને બોલાવીને એક સુનાવણી કરવામાં આવી હતી. સુનાવણીમાં પણ કોઈ અસરકારક પગલાં લેવાયા નથી.
તેના પછી બી એક નોટિસ આપવામાં આવી હતી ટાઉન પ્લાનિંગ ડિપાર્ટમેન્ટે 14/8/2025ના રોજ. ટાઉન પ્લાનિંગ ડિપાર્ટમેન્ટે પોતે સાબિત કર્યું છે કે મંજૂર નકશા મુજબ રહેણાંકની જગ્યાએ કોમર્શિયલ વપરાશ બંધ કરવા. તેમ છતાં આની કોઈ પ્રકારની આવી બેદરકારી છે કે આના પર ધ્યાન નથી દોર્યું ટાઉન પ્લાનિંગ ડિપાર્ટમેન્ટે. શું કહો છો, રાજકીય પ્રેશર હોઈ શકે? હા, ટીડીઓ દ્વારા અત્યારે દિવાળીના થોડાક દિવસો પહેલા જ અમે જ્યારે મળવા આવ્યા હતા ત્યારે ટીડીઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે જો હું આ ગેરકાયદેસર પ્રવૃત્તિને અત્યારે હું સીલ નથી કરી શકતો, હું જેવું સીલ કરીશ તેવું તેમના તરફથી પણ બધા આવી રહ્યા છે. હાલ તો હું તમને આપ સમક્ષ નામ નથી જણાવી શકતો. આવનારા થોડાક દિવસોમાં જો આની ઉપર તાત્કાલિક કાર્યવાહી કરવામાં નહીં આવે, જે આ ગેરકાયદેસર જે પ્રવૃત્તિઓ ચાલી રહી છે, જે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ટીડીઓ દ્વારા જે સીલ કરવાની નોટિસ છે, જે સીલ કરવાનું નહીં આવે તો હું આપ સમક્ષ ટીડીઓ દ્વારા જણાવેલી નામ હું તમને જરૂરથી જણાવીશ આપ સમક્ષ. શું નામ આપનું? જયનીત ચેતન રાણે.